દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા સ્થાયી પરીક્ષાની સમિતિની બેઠક યોજાઈ. આ તારીખ 13/2/2026 શુક્રવારના રોજ સાંજે 4:15 સુધીમાં આપેલ માહિતી અનુસાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં આગામી ફેબ્રુઆરી 2026થી રાજ્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી એસએસસી ધોરણ 10 અને એચએસસી ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની નિયમિત રિપીટર પૃથક ખાનગી ઉમેદવારોની પરીક્ષા શરૂ થનાર છે. ત્યારે દાહોદ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે પરીક્ષા શાંતિમય, તણાવમુક્ત અને વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ઉમદા હેતુસર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવણા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઈ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે જ પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોની વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓને ખાસ તકેદારી રાખવા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જણાવવામાં આવ્યું હતું.